નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સભી શેખ. જોઈએ આજના નવા સમાચારો. અંકલેશ્વરના અડોલ પિલુદ્રા વચ્ચે આવેલા દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે 7 થી 8 ફૂટનું મોટું ગાબડું પડતા ભારે ચકચાર મચી ગઈ છે. સ્લેબ તૂટી જતા અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાયા હતા, જ્યારે બ્રિજના એક્સપાન્શન જોઇન્ટને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે, જે એક્સપ્રેસ વેને દેશના વિકાસનું પ્રતીક ગણવામાં આવે છે. ત્યાં આવી સ્થિતિ સામે આવતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. હજારો કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા આ માર્ગ પર જો થોડા જ સમયમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય તો બાંધકામની ગુણવત્તા, ટેકનિકલ દેખરેખ અને જવાબદારી અંગે પ્રશ્નો ઉઠાવવા સ્વાભાવિક છે. ઘટના પગલે સુરતથી વડોદરા તરફ જતો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો ભારે વાહન પસાર થતી વખતે સ્લેબ વધુ તૂટી પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના આક્ષેપ છે કે વિકાસના મોટા દાવા તો કરવામાં આવે છે, પરંતુ ગુણવત્તા નિયંત્રણ અને જવાબદારી મુદ્દે ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. જો કે આવા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સમગ્ર મામલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ તાત્કાલિક કોઈ સ્પષ્ટતા કરી નથી. મળતી માહિતી મુજબ ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાત લેશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવશે. પરંતુ હવે લોકોનો સૌથી મોટો સવાલ એ છે કે માત્ર સમારકામથી વાત પૂરી થશે કે પછી નબળી ગુણવત્તા માટે જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ સામે પણ કડક કાર્યવાહી થશે.